કેમ છો બધા મિત્રો? તો આપણે નવો વિડીયો લઈને આવી ગયા છે. તો વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં. તો આપણે આવી ગયા છે ખેતરમાં, કેમ કે ઘણા સમય પછી આપણે ખેતરમાં આવ્યા, કેમ કે વરસાદ રહ્યો પછી આપણે ગારો બારો કંઈ નડે ને એટલે આપણે વ્લોગ આવી ગયા ઉતારવા. અને વરસાદ ચાલુમાં અમે આંબા સોફેલા છે, તમે જો આંબા બધા અટાણે રેડી થઈ ગયા. તો આંબાને ચેક કરી લઈએ, કેમ કે અમે કીડી બીડ લાગી નથી ને. તો તમને બતાડો આંબો, આ આંબો છે અને એમાં જોઈ લઈએ કંઈ હલકું કરીને પગે પગે દબી દઈએ. અને આ અમારું ખેતર છે, તેમાં કપા વાવ્યો અને સાથે સાથે માંડવી પણ છે. અને આ પોપિયો છે, તમને આપણે બીજા વ્લોગમાં તમે જોયો છે કે આ પોપિયો કેવો સરસ દેખાતો હતો. હવે તો પોપિયામાં તો બધા ડીંડવાળી આવે, બધું ખરી ગયું વરસાદનું. અને હેરડી હતી તે આપણે ઉનાળામાં ખાઈ ગયા. અને જમરૂક બમરૂકની છે એવા જાડા મોટા કાંક કાંક ને જમરૂક. આ કેવું મસ્ત છે, આ બધા છે જાડા મોટા જમરૂક. અને આ હેરડી છે તે આપણે શિયાળામાં મસ્ત પાકી જાહે અને આપણે ખાવાની છે. અહીંયા આપણે આંબો 100 ફેલો છે, જો અહીંયા તો એક નંબર હેરડી છે. ચોમાસું પૂરું થતા જ પાકી જાય. અને હાલા કરે આમાં નાની એવી જમરૂખડી છે, તેમાં અમને તમને હું જમરૂખ બતાડું. તમે જો આ કેવા જમરૂખ આવે લાકડા જેવું. તમે જો અહીંયા પણ જમરૂખ છે. આપણે તે જમરૂખ તોડીને શાખવાની તૈયારી આપણે કરીએ, શાખી લઈએ કેવું છે. કેમ કે પહેલાં એલું છે આખી ડાળ તૂટી ગઈ. મિત્રો તમે જો ખેતરનો વ્યૂ સારો એવો આવે. આ પોપિયો છે, તમે જો તેમાં ઉનાળામાં પોપિયા થઈ જાય. ઉનાળામાં ને ભાઈ શિયાળામાં. અબે સાલે શિયાળામાં પોપિયા થઈ જાય. તો આપણે જમરૂખ ખાઈએ, હવે કેવી ટેસ્ટ છે તમને બતાડું. તો મિત્રો જમરૂખ છે અને આપણે ઓલી જમરૂખમાંથી પેડીશું આપણે નાની હતી એમાંથી. હવે ટેસ્ટ કરીએ. તો ચાલો કરીએ કેવું લાગે, કેમ કે પહેલું ઓલું જમરૂખ છે અને ટેસ્ટ કરીએ તો આમ કેવો સ્વાદ આવે. ખાટા મીઠું સ્વાદ આવે, એક નંબર સ્વાદ છે. અને આવું આપણે ખેતરમાં આવતા હોય એટલે મજા આવે ખાવાની જમરૂખ. અને વેલા બેલાને થઈ ગયા સોળાના તો શાક કરવાનું થઈ જાય એમાંથી. સમજ રહ્યો ના. આપણું ખેતર છે, નાળિયું બાળિયું ને ચોમાસામાં જામી ગઈ હાલા કરે એવું. જમરૂખ બહુ મસ્ત છે, ક્વોલિટી એક નંબર ને બહુ જોરદાર જમરૂખ છે. અને આ આપણું ખેતર છે, બરાફ મૂકી દીધી એટલે વરસાદનો હવે બહુ એટલું બધી ખાસ નથી. તો કદાચ વરસાદ આવી જાય તો પાછું પલળી જાય બધું. એટલે પાછા આપણે વહેલા ખેતરમાં આવી ગયા બધું ચેક કરવા કે એ બધું રેડી જ છે ને. અમુક કપા છે, પાન જરાક છે પીળા પડી ગયા. તમને બતાડું. તમે જો કપા એમાં જો પાંદડું પીળું પડી ગયું. આવી રીતના બધા કપા છે, તમને બીજા કપામાં બતાડું. હા તમે જો કપા બાકી તાકાતથી છે, પણ એમાં થોડાક પાન સુકાઈ ગયા. તો મિત્રો આપણે જમરૂખ ખાતા ખાતા કંઈ હેઠે પૂગી જાય કંઈ નક્કી જ ન રહ્યું. આ હેઠો છે અને આ આપણો ઓલો હેઠો છે, નાથી આપણે જમરૂખ તોડીને આવે અને બધું સાખ્યું બાખ્યું બધું કર્યું છે, તમને ખબર જ હશે. એટલે અમે હેઠે બેઠે પૂગી જાય. એટલે આપણે તો ખાલી સ્પેશિયલ ખાલી ચેક કરવા માટે આવે, કેમ કે આપણો કપા જોવા માટે, કેમ કે કપા આપણો રેડી છે કે નહીં ને. તમને જો નાળિયેરનું ઝાડવું બંને ભેગું થઈ ગયું અને ઝાડવું આપણે ઝાડવું પડે ને નાળિયેરી નહીં થવા દે. હેઠે બેઠે આવી ગયા આપણે ઓલે હેઠે આપણે આવ્યા છે જમરૂખ પાડીને અહીંયા પૂગી ગયા આપણે. અને
આજનું વાતાવરણ સારું છે, ઠંડુ વાતાવરણ, એટલે બહુ મજા આવે છે વ્લોગ ઉતારવાની. આ અમારા કાકાનું ખેતર છે, તેમાં માંડવી વાય અને તે મસ્તાન થઈ ગયું. માંડવીની સાથે સાથે ખડે જોવા મળે, તમને બતાડું. તમે જો ખડ તેની સાથે સાથે ઊભું એટલે બહુ કંઈ ગ્રોથ નહીં થવા દઈ. ને આપણો હેઠો છે સીમા ઇન્ડિયા બોર્ડર, તમને કહી તો લાઈક કરવાનું ભૂલતા નહીં. બાય. તો મિત્રો, આ ઝાડવાનો વ્યૂ જો તમે, એવા મસ્ત ઝાડવા છે. એટલે મિત્રો ઝાડવા વાવા જોઈએ, એના લીધે આપણે વરસાદ આવે. અને તમે જો જમરૂખમાં મસરી આવી ગઈ, અહીંયા પણ જમરૂકડી છે. અને આ તમે પાન ઓળખીને કહી શકો કે આ છેતરુડા છે. અને છે આ બધી આંબલીને તમને બતાડું, લીમડો. અને આપણે સીતાફળી છે, તેમાં જો એક સીતાફળ છે હુકાઈ ગયું એમાં. અને આપણે આંબલી છે, ને આપણે આંબલીને ટેસ્ટ કરીએ કેવી લાગે. તો આપણે આંબલી ટેસ્ટ કરીએ. રેડી, ખાટી ખાટી બહુ મસ્ત લાગે. અને આ એટલું ઝાડું છે, તાકાતથી થઈ ગયું એટલું ઝાડું, અને આપણે જ વાવ્યું હતું. અને તમને એક મસરું બતાડું, કેમ કે આપણે વ્લોગ ઉતારતા માર નાખ્યું. તમે જો મસરું જો, વ્લોગ ઉતારતા આપણે માર નહીં નાખ્યું. મારા હાડા મસરા પણ હા બીજું આવ્યું, એ પણ પતાવી નાખ્યું. ત્રીજું એ પણ પતાવી નાખ્યું. એટલે ગાય અહીંથી ભાગો, નાળે હોજવાડી દે મસરા. એટલે એથી નીકળી જાય. સાવીને કાઢી નાખ્યા પાન, ખાટા માઠા બહુ જોરદાર લાગે. એટલે આપણે ઘરે બાજુ જઈએ. જમરૂક તો જે આપણે હાલ્યાસ કરે, એટલે આપણે જઈએ આપણે જૂને ઘેર. તો ફટાફટ જઈએ. આ તમે જો રસ્તામાં સોયાબીન આવે તો તમને મેં બતાડી દીધા કે સોયાબીન કેવા મસ્ત એવા લાગે છે. અને આપણો વાડીનો રસ્તો છે, અને આપણે જેમ આપણે જઈએ છીએ એમ જઈએ, કેમ કે રસ્તો છે આપણો ખરાબ, એટલે શાંતિથી હાલવું પડે. આ તમે કપા દો, આમાં ટૂંક સમયમાં પોતા પણ આવી જાય. અને આમાં સોળી પણ છે, તે પણ ઉગળવાના ઓલામાં આવી ગઈ સારામાં. તમે જોવો રસ્તામાં પાણી ભેરેશ. અને આજનો વ્યૂ એવો મસ્ત આવે, કેમ કે આજ વાતાવરણ 2 દિવસથી વરસાદ નથી આવ્યો, એટલે બહુ મસ્ત વાતાવરણ છે. અને મોરલા ને બધું બોલે, એનો સમય થાય એટલે બધા બોલે. અને તમને એક વસ્તુ બતાડું, મારા પાટલાને એક પોપટ ચોટી ગયો, ઉડી ગયો. એ ભાઈ સાહેબ ઉડી ગયો. તો પછી આપણે જઈએ હવે. મિત્રો આપણે આવી ગયા છે ડેલામાં. અને તમે જો મારો મિત્ર છે બેટમાં ટેપોટી ઉછળતો હતો બેગે. અને આ હીરબેન છે સાયકલ લઈને આટા મારે આમ ત્યાં. અને અમારા કાકાનું મકાન છે, બારી બારણા ને આ બધું આપણું ગામ છે. નળિયા અને તાકાતથી જે બધી જૂનવાણી બધી વસ્તુઓ હશે તે મજા આવે અહીંયા આવવાની. ગાડીને બારડીને બળદ ગાડીને. તમે જો ભવેશભાઈ ટેપ ઉછળેશ. હવે હું કામ ઉછળતા હોય તો કઈ ખબર નહીં, કેમ કે વસાળીથી બેટ ફાણ નાખ્યો, તમને બતાડું. હા તમે જાઓ, વસાળે તીરાડી દેખાયા. તમે જાઓ ફાડી નાખ્યો વસાળે. અને ભવ્યેશ ટેપોટે આખી ઉછળી નાખીશ ધીમે ધીમે કરીને. મિત્રો તો આ બિલાડીનું બચ્ચું છે, કે એની મમ્મી અને આ એનું બિલાડીનું બચ્ચું છે. એક નંબર. કેવું છે મસ્ત. તું હાથ ધોઈ જા પેલા. આ બેન છે આમ જટિયા બટિયા ને હાથ ધોતા ધોતા પૂગી જશ બસાર મળવા.